શહીદ દિવસ નિમિત્તે બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન। ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા 23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે શહેરના મુખ્ય માર્ગ પર સ્થાપિત મહાન પાત્રોની પ્રતિમાઓની સાફ સફાઈ અને પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત નાગલપર દરવાજા ખાતે શહીદની પ્રતિમાને ફુલાર અર્પણ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ દીનદયાલ ઉપાધ્યાયજીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ અને માર્કેટિંગ યાર્ડ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પણ ફુલાર પહેરાવવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં યુવા મોરચાના પ્રમુખ જિગ્નેશભાઈ બોલિયા, નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન ચૂંટાણિયા, શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઈ પાટીવાળા, બોટાદ જિલ્લા પૂર્વ પ્રમુખ ભીખુભાઈ વાઘેલા, વોર્ડ નંબર 9ના કોર્પોરેટર સતુભાઈ ધાંધલ સહિત અનેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। શહીદ દિવસની પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને દેશ માટે બલિદાન આપનાર શહીદોના સન્માન અને તેમના સાહસભર્યા કાર્યને યાદ કરવામાં આવ્યું હતું। ન્યૂઝ 9 ગુજરાતી બોટાદ। 23 માર્ચ એટલે શહીદ દિન નિમિત્તે અમારા પ્રદેશના યુવા મોરચાના અધ્યક્ષ આદરણીય ડૉક્ટર પ્રશાંતભાઈ કોરાટના નેતૃત્વમાં, બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલના નેતૃત્વમાં, બોટાદ શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઈ પાટીવાળા તેમજ બોટાદ શહેર નગરપાલિકા પ્રમુખ શ્રી ધર્મિષ્ઠાબેન તેમજ અમારા પૂર્વ પ્રમુખ ભીખુભાઈ વાઘેલા અને સૌ યુવા મોરચાના કાર્યકર્તા, જિલ્લા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ પાલાભાઈ અને સૌની આગેવાનીમાં 23 માર્ચના રોજ બોટાદ શહેરની અંદર વિવિધ સ્થળો ઉપર દરેક પ્રતિમા ઉપર પ્રતિમા ઉપર ફૂલ અને પુષ્પાંજલિથી સાફ સફાઈનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને આજ રોજ આ બોટાદની અંદર વિવિધ સ્થળોએ જઈ રૂબરૂ સાફ સફાઈ કરી અને પુષ્પાંજલિ અર્પણ કરી અને સૌ કાર્યકર્તા અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। 23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે યુવા મોરચા દ્વારા આજ રોજ બોટાદના વિવિધ પ્રતિમાને સાફ સફાઈ કરી અને પુષ્પાંજલિ એનો કાર્યક્રમ રાખ્યો અને એ કાર્યક્રમની અંદર યુવા મોરચાના અધ્યક્ષ જિગ્નેશભાઈ, પૂર્વ જિલ્લા પ્રમુખ ભીખુભાઈ અને નગરપાલિકાના સભ્ય સતુભાઈ, શૈલેષભાઈ, ગોવિંદભાઈ, પૂર્વ નગરપાલિકા સભ્ય, નગરપાલિકાના પ્રમુખ અને યુવા મોરચાના કાર્યકર દ્વારા આ પ્રતિમાને પુષ્પાંજલિ કરી અને સાફ સફાઈ કરી અને શહીદ દિવસ નિમિત્તે આ ઉજવણી કરવામાં આવી છે।